ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલાં તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે વાગી ગયા છે 10:15 અને ફ્રેશ થઈ ગયા છીએ ને ફ્રી પણ થઈ ગયા છીએ હવે. તો બસ કંઈ નહીં, દરરોજની જેમ જવાનું શોપે પપ્પા ઉપર જાય છે ઝાડવાને પાણી પાવા. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. પાણી પાયો ગુલાબમાં? હા, તુલસીને પાણી નથી પાયું. હા, ફૂંકાઈ જાય. તડકાના કેવા થઈ જાય, હાવ થઈ જાય, બળી જાય જ બાંધો. આખો દી આવે ને તરફ. હા, ચા વેલ મસ્ત થઈ ગઈ છે. આ બધા ઝાડવા ખરા છે એ ઉપર જ હુકાઈ જાય, અહીંયા તડકા આવે ને વધારે એટલે મમ્મી કામ કરે છે. અરે બહુ કેટલી બહાર આવે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો કપડાને હું હુકવે. હુકવાય છે. હા, આવ્યા છે દુકાને, કેરીને એવું લેવાનું છે તો વહેલા લઈ હોય છે. દેખાડું દુકાનમાં કેટલા જણા બેઠા હોય કેરીમાં. તો ગુલાબ પડી છે કેરી. જો 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 અત્યારમાં શું છે? હે શું છે? શું છે? હે જે કરી દેવામાં એમ. તો બસ હું ને પપ્પા ઉતાર્યા છીએ કેરી લેવા. આજે ઓછા બેઠા હતા કેરીવાળા, ઓલી સાઈડ બેઠા. તો આજ વખતે આજે નથી બહુ, તો અમે બેઠા છે અહીંયા છે ઓલી સાઈડ. બીજે નથી કે અને આ અમારી દુકાન તમે જોયેલી જ છે. અને અમારા દાદા દાદા જય માતાજી. જય માતાજી. દાદા પા કેરી લેવા નીકળ્યા? હા ઓ દાદા, આ કેરીનો ભાવ બહુ છે ભાઈ. ક્યાં ગયો? આટલી બધી મોંઘી ન હોય ભાઈ. અત્યારે તો હવા એટલે કેરીના ભાવ છે. મોંઘી છે. આમાં કેમ કેરી ખાવી? ધંધા હાવ થોડો ડીમ છે. હા, તો કેરી બહુ મોંઘી છે. મોંઘી છે તો કઈ લેવી પડે. હું કહું કિલો લઈ જાય તો હાલે. હા એમ. ક્યારેક ખાઈ લેવે. ક્યારેક ખાઈ લેવા. સાચી વાત છે. જય માતાજી. પાર્થભાઈ જય માતાજી. પાર્થભાઈ જો હેસ પે નાખીને બેઠા મોબાઈલ જોતા લાગે. તને વિડિયો મોકલો તો એની મને રિંગટોન બનાવી. તો મોય બનાવી જ કરી. મેં કાલ મોકલી હતી ને બીજી. એમાં નહોતું કામ. બીજી મોકલી તો એમાં શું છે. તો અત્યારે વાગ્યા છે 11:15 ને બસ ઘરે આવતા રહ્યા કેરીને એવું મૂકીને પૈની ઘરે મૂકેવા હતા ને કરી લેતો આવ્યો. બસ બેસીએ થોડીક વાર, હવે ગરમીના પવન ખાઈએ, મોબાઈલ જોઈએ એટલે મજા આવે. બસ મમ્મી ટીસા ભાભી યારે વાત કરે છે એટલે એમને નિરાતે બસ. અત્યારે વાગ્યા છે 1 અને બસ જમવાની તૈયારી કરીએ છીએ. પપ્પા પણ આવતા રહ્યા છે ને ભાઈ પણ આવતા. મમ્મી ક્યાં બેહું બધું આપણે તો જમવામાં સાદું હાવ કે મમ્મી. મમ્મી જો રોટલી શાક અને કેરી છે અને છાશ છે. બસ એટલું તો અમારે ઘણું થઈ જાય કે મમ્મી. રોટલી શાક હોય એટલે બસ શાક ને રોટલી ને એવું કોઈ ખાઈ નહીં. કેરી હોય એટલે હાલે. કેરીને એક ડીશ ખાઈ લો ને તોય પેટ ભરે. એટલે થોડું ઘણું શાક હોય તો હાલે સાઈડમાં. હે પાણી પીવા છે. જમવાનું ઓછું હાલે. જમવાનું ઓછું હાલે. હા, છાશ ઓછી લાગે. છાશ ઓછી લાગે. શું આ ખાટી લાગે કેરી? સફેદ કેરી નીકળી જાવ. કેમ લાગે? સારું હાલો જમી લઈ આવે. અત્યારે વાગ્યા છે 6:15 અને બસ જાય છે શોપે. પાર્થભાઈનો ફોન આવ્યો હતો કે આવજે આટો મારવા. એટલે ફટાફટની આટો મારવા જવાનું છે. એને કામ છે, બહાર જવું છે એટલે ફટાફટ આપણે ત્યાં જઈ આવી. ફટાફટ ક્યારનો ફોન આવ્યો હતો પણ મેં નાસ્તો કર્યો, થંબનેલ બનાવ્યો ને એવું બધું હતું એટલે બધું ફટાફટ જઈ આવી. તો બસ મમ્મી બેઠા છે અહીંયા. કે મમ્મી? હા. કોની વાત કરું? દીદી છે એમ છે. તો બસ દીદી યાર વાત કરે છે મમ્મી. એટલે બેઠા છે નિરાતે. આપણે આવ્યા છે ફટાફટ દુકાને આવીને મળશું. તો બસ આવી ગયા છે પાર્થભાઈ પાસે. તો પાર્થભાઈ કિધર જાને ક્યાં જવું? ગામમાં જવું કામ છે એટલે. તો તારે પહેલા હેરસ્ટાઈલ નથી કરવું. જ્યારે કેમેરો શરૂ કરી તો હેરસ્ટાઈલ પહેલા નથી કરે. વાળા કે આજ તું કેમ નહીં સીધો ડાયરેક્ટ ચાલુ જ કરતો. એટલે એવું તો બ્લોગ તો ગમે ત્યારે શરૂ કરો. એવું થોડું કે હેરસ્ટાઈલ હરખી કરીને શરૂ કરવાનું. મેં આની પહેલા એક બ્લોગમાં ઉતારી હતી ને આવી રીતના આગળના કેમેરામાં.
પાર્થભાઈ નકર આવો મત કહેતા હતા. જો મારે સ્ક્રીનશોટ લેવો હોય થંબનેલ હાટુથી તો ઈ નતો આવતો હરખો. કેવું લાગે કેજો બધે આગળ ઓલો પેલા કોમ વિડિયો મૂક્યો તો ને એમાં કોમેન્ટ કરતો પાર્થભાઈ કેવા હતા. કાલ મૂક્યો તો આ હમણાં મૂકવાનો એટલે કાલે જ કહેવાય ને એમાં કાલે જ મૂક્યો તો એમાં કહી દેજો પાર્થભાઈ કેવા લાગે. ચાલો હાલો જઈ આવો. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જમવાની તૈયારી કરીએ છીએ. જો ભાડું કાઢી પાણા કાઢી નાખ્યા છે મમ્મી. આ તો ભેળ બનાવ્યા. પપ્પાને ભેળ ખાવાનું મન છું કોઈ દી નહીં કે પપ્પા કે ક્યારેક તો મન થાય ને કા નકા પપ્પા એમ નો કે ચા ભાખરી બનાવો આ ગરમી થાય છે ચૂલા ચડવું હા જે બને રેડી હા ભાઈ એક વાત 100% ની નથી કાઈ જલ્દી ગરમી છે જોડી છે દોડમ જાય તો બહુ લાગે. તો પપ્પા કોઈ દી ક્યાંય નહીં પેલા ખાવી છે દા તું કાઢો તોય તમને એમ કે અમારે દયા જ નથી ખાતા કા પપ્પા એમ તો કહું છું મારે કેટલી બધી દયા આવી છે. આવે જ ને કેમ તમારા માટે માનશે પણ તમને તમે ક્યાં વાંચે એમ શું છે બોલો. મમ્મીને પાસ જોત ધ્યાન ના નંબર સિરિયસ ક્યાં ને હા એમ સાચી વાત છે. સિરિયસ હા હું જો આમાં જો અહીંયા નહીં પૂરી જાય પણ એવું થાય તો આ હામી ન ભલામણા મમ્મી હામી દોત ન મૂકું અહીંયા એમ કહું તમે હું તો બસ જો ભેળ તૈયાર છે ખાઈ લે એટલા રેડી કેમ પાર્થભાઈ ખાઈ લે એટલે પેટ ભરાઈ જાય ને મમરા ઓગળી ઓગળી જાય રેડ સાસ દઈ દો કે અને સવારમાં પાછા ઉઠી જાય પછી પાછા હે પછી હું પછી ખાઈ નો જે કરે હા એમ તારી જેમ ન હોય હું તારી જેમ એટલે પાઈ નીકળતો તા પાછા કામ કેવું અડધી કલાક 15 મિનિટ તો બેઠો થઈ છે અડધી કલાક ખાવ પતી 15 મિનિટ તો બેસે છે બોલ હા પપ્પા રહ્યા પપ્પા અહીંયા રહ્યા અંદર બેઠા બેઠા મોબાઈલ હા મોબાઈલ જોતો હવારના પોરમાં ડાયરો જોતો હા ડાયરો નો હોય કોઈ સંડાસમાં મોબાઈલ લઈ જાય આ અમારે લઈ જઈને રીલ્સ જોતો બેઠો બેઠો પાછો કે ઈ તો ખોટી જ વાત છે લ્યો એટલે 15 અડધી કલાક ની તો ખોટી જો 15 મિનિટ એટલે તો કીધું 15 મિનિટ એમ મોબાઈલ લાવે માથામાં થાય 15 મિનિટ ભાઈ જોવે છે એને એક તો સવારમાં ઉઠીને ભી પડીને પોતે પર ટેસ્ટી બેઠા બેન અવાજ મારીએ ને તોય ન ગમે ભાઈ ને એવું નથી તારી હાટું થઈને અધૂરું રાખીને તોય તમને ખબર નથી જાને એવું ક્યાંથી નથી પપ્પાને પૂછો પપ્પા રેડું નાખે છે કે નથી નાખતો ક્યારેક બોલાવે એટલે હે પપ્પા ક્યાંથી કાઢ નાખે હા ખીજાય કોઈ દી પપ્પા તો શું હાવ લ્યો મારી માથે ખીજાણેલો છે આ એરિયા નહીં અરે કાંઈ કેવું એ તો હું બોલ્યો તો નહીં આમાં માર નથી બોલું નગર હું બોલાતી હું બોલ્યો તો એવું ન બોલાય એટલે આમ ગાડું બાયલું નતો બોલ્યો પણ એવું બોલ્યો તો વર્ડ્સ એવો યુઝ કર્યો હતો એને એટલે ન બોલાય કહું એ વિડીયો બંધ થઈ પછી કઈ સારું હાલો જમી લઈ આ અમારા પાર્થભાઈ છે આમાં જ હોશિયાર છે સાડા પાડો હા અને એ પાછા મમ્મી હો મમ્મી સુનું સુનું લાગે